અલગ ધણી સ્વયંસેવક ગ્રુપ દુધાતા. તો મિત્રો આ લોકો સેવાનું કામ કરે છે. હવે તમે વિચાર કરો, આજે આપણે આવી ગયા છે પચ્છે ગામની અંદર. પચ્છે ગામની અંદર તો આવ્યા આપણે, અને એ લોકો જો અહીંયા આપણે ભાગવત કથા વરસાદનો અને બહુ મોટા પાયે પાછળ લાભ લીધો લોકોએ. બહુ જોરદાર આયોજન હતું પચ્છે ગામનું. અને પચ્છે ગામ એટલે એક મિત્ર એક વર્ણન કરું છું કે પચ્છે ગામ કોને કહેવાય, કે જ્યાં એટલે પરમાત્માનો વાસ છે. અને ખરેખર એટલે સાસુ અને સ્વર્ગ જેવું એવું પચ્છે ગામ છે, અને બહુ સારું ગામ છે. અને એ ગામની અંદર મુરલીધર દાદાનો સ્વયં મુરલીધર દાદા બિરાજે છે. ત્યારે આવા પચ્છે ગામની અંદર અને આ બધું સપ્તાહ યજ્ઞ અને એ બધું કરતા જે મગબાપના વિચાર છે દ્વારા, તો આ લોકોને એવું થયું કે હાલના સમયની અંદર ટીબી હોસ્પિટલની અંદર જે કહેવાય ત્યાં અન્નક્ષેત્ર હાલે છે, ત્યાં પણ દુધાધારીના સ્વયંસેવકો દર બુધવારે એનો વારો હોય છે. અને મિત્રો તમે વિચાર કરો, આમાં નજર કરો તમે, આ મગબાપના અહીંથી ન્યા સેવામાં આપવા આવે છે. તો તમે જો આવા ગામડા છે ગોહિલવાડના, અને આને મિની દ્વારકા કહેવાય મિત્રો. આને મિની દ્વારકા કહેવાય. જય મુરલીધર.